વાર્તા 4 ઇબ્રાહિમ સાથે ઈશ્વરનો કરાર। જળ પ્રલયના ઘણા વર્ષો બાદ જગતમાં ઘણા લોકો થઈ ગયા હતા અને તેઓ એક જ ભાષા બોલતા હતા। ઈશ્વરે પૃથ્વીને ભરપૂર કરવાની જે આજ્ઞા આપી હતી તેના બદલે તેઓ એકઠા થયા અને શહેર બાંધ્યું। તેઓ અભિમાની બન્યા અને ઈશ્વરે જે કહ્યું હતું તેની તેઓએ કાળજી લીધી નહીં। તેઓએ આકાશ સુધી પહોંચે એવો ઊંચો બુરજ બાંધવાની શરૂઆત કરી। ઈશ્વરે જોયું કે તેઓ દુષ્ટતા કરવા માટે સાથે મળીને કામ કરતા રહેશે તો તેઓ વધુ પાપમય બાબતો કરશે, માટે ઈશ્વરે તેમની ભાષા બદલી નાખી અને લોકોને જગતમાં વિખેરી નાખ્યા। જે શહેર તેઓએ બાંધવાની શરૂઆત કરી હતી તેનું નામ બાબેલ હતું, જેનો અર્થ ગૂંચવણ થાય છે। ઘણી સદીઓ બાદ ઈશ્વરે ઇબ્રાહિમ નામના વ્યક્તિ સાથે વાત કરી। ઈશ્વરે તેને કહ્યું, તારો દેશ તથા તારું પરિવાર છોડીને જે જગ્યા હું તને બતાવું ત્યાં તું જા। હું તને આશીર્વાદ આપીશ અને તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ। હું તારું નામ મોટું કરીશ। જેઓ તને આશીર્વાદ આપે તેને હું આશીર્વાદ આપીશ અને જેઓ તને શાપ દે તેઓને હું શાપ આપીશ। તારા લીધે પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે। માટે ઇબ્રાહિમે ઈશ્વરની આજ્ઞા માની। તેણે તેની પત્ની સારાએ, તેના સર્વ ચાકરો અને જે કંઈ તેણે પ્રાપ્ત કર્યું હતું તે સર્વ લઈને ઈશ્વરે જે કનાન દેશ બતાવ્યો હતો ત્યાં તે ગયો। જ્યારે ઇબ્રાહિમ કનાનમાં આવ્યો ત્યારે ઈશ્વરે કહ્યું, તારી આજુબાજુ જો, હું તને તથા તારા વંશજોને આ દેશ જે તું જુએ છે વારસો તરીકે આપીશ। ત્યારે ઇબ્રાહિમ તે દેશમાં સ્થાયી થયો। મલ્કીસદેક નામનો એક વ્યક્તિ હતો જે ઈશ્વરનો એક યાજક હતો। એક દિવસ ઇબ્રાહિમ તે યાજક મલ્કીસદેકને મળ્યો। મલ્કીસદેકે ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યો અને કહ્યું, આકાશ અને પૃથ્વીના માલિક ધણી, ઇબ્રાહિમને આશીર્વાદ આપો। ત્યારે ઇબ્રાહિમે મલ્કીસદેકને તેના બધામાંથી 10મો ભાગ આપ્યો। ઘણા વર્ષો પસાર થયા પરંતુ ઇબ્રાહિમ અને સારાઈને હજુ સુધી પુત્ર ન હતો। ઈશ્વર ઇબ્રાહિમ સાથે બોલ્યા અને ફરીથી વચન આપ્યું કે તને પુત્ર થશે અને આકાશના તારાઓ જેટલા તેના વંશજો થશે। ઇબ્રાહિમે ઈશ્વરના વચનને માન્યું। ઈશ્વરે એ જાહેર કર્યું કે ઇબ્રાહિમ ન્યાયી હતો કારણ કે તેણે ઈશ્વરના વચનને માન્યું હતું। ત્યારે ઈશ્વરે ઇબ્રાહિમ સાથે કરાર કર્યો। સામાન્ય રીતે કરાર એ બે પક્ષો વચ્ચેની સહમતિ છે, એકબીજા માટે કરવાનો, પરંતુ અહીંયા ઈશ્વરે ત્યારે કરાર કર્યો જ્યારે ઇબ્રાહિમ ઊંઘતો હતો પરંતુ તે સાંભળી શકતો હતો। ઈશ્વરે કહ્યું, હું તને તારા પોતાના શરીરનો જ પુત્ર આપીશ। હું કનાન દેશ તારા વંશજોને આપીશ। પણ હજુ સુધી ઇબ્રાહિમને પુત્ર ન હતો।